જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। હાર્દિકના તરફથી હાર્દિક हाँ जी, भगवान रामदेव जी आपने तमाम इच्छाओं पूर्ण करे, सुखी रखे आपने। સામે સ્ટેજ બનાવ્યું છે જે પરમ પૂજ્ય રામજી બાપા ત્યાંથી સંતવાણી સંભળાવશે। આ રીતે આખી ટી શર્ટો બનાવી ગામના યુવાનો લોકો માટે રામ રામ મોટી તરીકે। ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના બ્લોગમાં। આપણે પહોંચી ચૂક્યા છીએ મોડાસા। આજે ફરીથી બધા મિત્રો આપણી સાથે આવી ગયા છે, ગઈકાલે બધા ગાયબ થઈ ગયા હતા। આપણે પહોંચ્યા છીએ મોડાસા કંઈક કામ છે અને આવતીકાલે એટલે કે તમારા માટે આજે સત્સંગ મેળાવડો છે, એની તૈયારીઓ કરવામાં આવી રહી છે ગામમાં સરસ મજાની। તો આપણે બપોર પછી તમને એ પણ બતાવીશું કે શું શું તૈયારીઓ કરવામાં આવી છે, કેવું આયોજન કરવામાં આવ્યું છે। કારણ કે ભલે તમે સત્સંગ મેળાવડો જોઈ લીધો હોય, તમે સત્સંગ મેળામાં હાજરી આપી હોય, પરંતુ એની તૈયારી બધા ગામ લોકો ભેગા થઈને જે કામ કરતા હોય ને એ જોવાનો પણ માહોલ આખો અલગ હોય છે। હાલ આપણે આ મોડાસા બાયપાસ રોડ ઉપર છીએ, એ કંઈ કામ છે એ પતાવવા માટે જઈ રહ્યા છે, પછી પાછા જવાના છીએ ઘરે। મિત્રો જો બહુ જ ગરમી પડી રહી છે, લગભગ 44 ડિગ્રી આસપાસ ગરમી છે। અને આ જો યશભાઈ છે ને હાર્દિક કાકા તરફથી અને એક લસ્સી હજી પીવાની, આ એક લસ્સી પેન્ડિંગ છે। ઉમેદવાર એમનો જીત્યો અને લસ્સી મારે પીવડાવવાની એવી શરત થઈ। અમારો ઉમેદવાર જીતા તો આપણે કોઈ ઉમેદવાર નહોતું, આપણે બે બાજુ ઉમેદવાર। જો ગરમી બહુ લાગે છે એટલે રાકેશભાઈ આવ્યા છે, રાકેશભાઈ કંઈક લાવ્યા છે આનાથી પછીનું સાફ કરવાનું। શું કહેવાય આનો? વેટ વાઇપ્સ। શું કહેવાય આનું આ વેટ વાઇપ્સ, આની ફિલિંગ તમારે સારી રીતે લેવી ને આને તમે ફ્રીજમાં રાખો, બરોબર છે? ફ્રીજમાં રાખ્યા પછી એને કાઢી અને બહાર મસ્ત તાપમાંથી આવ્યા હોય ને પછી આનાથી તમે પરસેવો લૂછો ને તો આ કાઢ્યું ને તને બતાવો કેટલું મેળ નીકળે છે। નહીં નીકળતું જો આ થોડું થોડું સારું આવે છે। જો તમારા મેલ જોવો ને મારે જોડે આવવું પડે। કયો ગરમીમાં હાલોલમાં બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી એવું એમ ને? બાઇક સફરમાં। હા જો ભાઈ અમારે તૈયાર થાય છે એન્કર, થોડી વારમાં તમે જોઈ શકશો, થોડી વારમાં તમે જોઈ શકશો કે શું થવાનું છે ગરમીમાં। ગરમીનો માહોલ છે, લોકો પરેશાન છે, એવું બધું બોલ છે ટીવી માટે। એમને થોડી વાર પછી મૂકી આવવાના છે ક્યાં? ઠંડક વાળા એરિયામાં। ઠંડક આપણે જો આપણે કાશ્મીર નહીં જવું, કાશ્મીર નહીં। ઓફિસ ચાલુ કરો, એસી ચાલુ કરો। મિત્રો સત્સંગ મેળાવડો છે, કાલે વધી ગઈ છે દાઢી બંનેને। હવે અમે બંને જઈ રહ્યા છીએ ટીમટોઈ, સ્પેશિયલી મોડાસાથી નીકળ્યા છીએ। કેમ લોકો મોડાસા આવે એટલે અમે ટીમટોઈ જઈએ। અમારા માણસો બધા ત્યાં છે ને સારા સારું કામ। હા બતાવું તમે, કારણ કે તૈયારીનો ભાગરૂપે અમારે તૈયાર થવું પડે ને, ગરમી બહુ લાગે દાઢી એટલે અમે ઘરવાળા ક્યાં કરે છે આ બધું શું લઈને ફરો છે એટલે આ જો અમે જઈ રહ્યા છે ને, બહુ જ એટલે બહુ જ ગરમી છે। ઇકોમન જીજે 35 પછી અકસ્માત થાય, શું કરીએ? તમે તો બોલો કરેલો છો, તમને ખબર નહીં કેટલી ઇકો પડે છે। અમે જ્યાં સતત 10 દિવસ બ્લોક બને 10 દિવસ ઇકો બતાવું હા રસ્તા ઉપર જતી। સારું ચલો મળીએ, પહોંચીએ, સફાઈ કરાવીને મળીએ। છોડું પાર્કિંગ હોય છે, 5 રજ હાથ પડી ગયો છે અંદર જેટલો હોય જો આપણે મોણસ ઘોડા હતી 1 2 3 4 5 6 3 દઈઓમાં બરાબર 7 8 9 10 11 12 13 14 લોકો છે। હા 14 લોકો બેસાડી દીધા છે। છોડા હું તો 3 ગણો કશું લોકો સસ્તું પડે છે સસ્તું પડે છે સીએનજીના કારણે। જીના જો કમાર દેખો જોતે દોડાવું હા વાત સાચી છે। ઇકો વાળા ભાઈ બધા જોતા હોય લોક તો ખોટું ના લગાડતા અને એવું કહેવાય કે એની કેપેસિટી હોય માપ તો બિહાર વાળી। સુરક્ષિત રહીએ, સલામત રહીએ એમ કહેવા માંગે છે, બીજું કશું। જુઓ મિત્રો, માણસ યુથ છે પણ ખાલી શક્લો બદલાઈ ગઈ છે અને પત્તા નીકળી ગયા છીએ હવે ઘરે છે જોઈએ અને પાછું સાકરિયા મંદિરે પણ જવાનું છે એટલે ઝડપથી નીકળી જવું। રેડી? આપણે પણ રેડી। જો મિત્રો આપણે છીએ ઘરે અત્યારે અને વાગ્યા છે 6:30, જવાનું છે સાકરિયા મંદિરે। સાકરિયા નીકળ્યા છે આપણે અને એક પ્રસંગ પણ છે, ત્યાં પણ હાજરી આપવાની છે। આપણી સાથે રિંકલ છે, રિંકલનો આજે જન્મદિવસ છે। હેપી બર્થડે। થેન્ક યુ। જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ।
હાર્દિકના તરફથી હાર્દિક हाँ जी, भगवान रामदेव जी आपने तमाम इच्छाओं पूर्ण करे, सुखी रखे आपने आशीर्वाद. થેન્ક યુ અને કેવું છે આજે એમનો જન્મદિવસ છે, તારીખ 9 તારીખ છે અને બહાર નીકળ્યા છીએ, મોડાસા જઈએ છીએ, પ્રસંગોમાં હાજરી આપવાની છે, હાજરી આપીશું, ભગવાન હનુમાન દાદા દર્શન કરીશું અને બધા બાળકો લઈને જઈએ. બધા બાળકો એટલે 2 જ બાળકો, વેજ વાળા બધા બાળકો હોય, બધામાં દરેક વ્યક્તિમાં બાળકો હોય, રાઈટ. ચલો બેગ ले लिया, चलो निकलते हैं. એવું કરે છે પાણી પીવું. તું પેલા ઘરમાં પાણી પીને જા, દર વખત નું આવું છે. ગાડીમાં એમને ગાડીમાં બેસી તરસ લાગે તને, જા ફટાફટ પીએ, જા પાણી, જા જા. ગાડીમાં બેસીએ ને તો તાને તરસ નહીં લાગજો, હજી ઘેર જ છીએ અને હજુ તરસ નથી લાગી, પણ જો ગાડીમાં બેઠા તો તરસ લાગી. જો જો બેટા પાણી પીવા જો. चलो चलते हैं मोडासा. हाँ મિત્રો આપણે નીકળી ગયા છે ઘરે ઈસરોલ જવા માટે અને આજે જેમનો જન્મદિવસ છે ને રિંકલનો, એમને પૂછીએ કેવો રહ્યો એમનો દિવસ. બોલો કેવો રહ્યો તમારો દિવસ આજે? બહુ સરસ દિવસ રહ્યો આજનો. હા, બધાની ઘણી બધી શુભેચ્છાઓ મળી, આશીર્વાદ મળ્યા, ખૂબ આનંદ થયો. અને શોધના ટાઈમે કાર્યક્રમ હતા, મતલબ પ્રસંગ હતા. વાસ્તુ 2 જગ્યાએ વાસ્તુમાં ગયા હતા, સીએમ પાર્કમાં અને એક સાગર 2માં. પછી ભગવાન સાકરિયા ગયા, ભગવાન હનુમાન દાદાના દર્શન કર્યા, પછી વાસ્તુમાં ગયા, પછીથી જમી અને ઘરે પરત જઈએ છીએ. એટલે આજનો દિવસ બહુ જ સરસ રહ્યો. આમ તો રોજ બધા દિવસ સરસ જ હોય છે, સાચી વાત છે, પણ આજે સ્પેશિયલ દિવસ હતો ને એટલે બહુ જ સરસ રહ્યો. થેન્ક્સ ટુ હાર્દિક. અરે ના ના, જો લાઈફમાં એક દિવસ પોઝિટિવ રહેવું ખૂબ જરૂરી છે. આજના દિવસને સારો બનાવી દો તો તમારો પાસ્ટ ઓટોમેટિક સારો બની જાય. પણ અમુક લોકો કેવું હોય, અમુક લોકો એટલે કોઈ નથી કહેતા, દરેક લાઈફમાં અલગ અલગ સિચ્યુએશન હોય છે, પણ ખુશ રહેવું ને તમારા ખુદના હાથમાં છે, બીજાને ખુશ રાખવું એ તમારા હાથમાં છે. આ ટોલ પ્લાઝાથી આપણે કેટલી માટી ઉડે છે. જો મિત્રો આપણે જે આવતીકાલે સત્સંગ મેળાવડું છે એટલે કે આવ્યા હતા, આપણે ગામના યુવાનો વડીલો એ બધા ભેગા થઈ અને જબરદસ્ત આયોજન કર્યું છે. આ બધા યુવાનો છે, બધા બેઠા છે, સામે સ્ટેજ બનાવ્યું છે, જે પરમ પૂજ્ય રામજી બાપા ત્યાંથી સંતવાણી સંભળાવશે. સ્ટેજ તૈયાર છે, એ બધા ભક્તો બેસશે અને વાગે છે કેટલા ખબર છે? રાતના 10:20 અને સતત કામ ચાલુ છે. આખરી ઓપ આપવાનો. સામે વાડી છે, ત્યાં સરસ મજાની ભોજન વ્યવસ્થા કરી છે. સવારે 7:30 વાગ્યા પછી કાર્યક્રમ ચાલુ થઈ જવાનો છે. અને તમે જો કે આ વ્લોગ જોતા હશો એ તમારા માટે આજે એમ. રામ રામ. રામ રામ. ચિરાગભાઈ રામ રામ. એ રામ રામ. રામ રામ. બસ તમે પણ રામ રામ કહેતા જો. ઓકે. સરસ મજાનું પંખી ઘર બનાવ્યું છે, કારણ કે કેવું છે, ગંગા પશુઓ બોલી ના શકે, એમને તરસ બી લાગે, ભૂખ પણ લાગે, એટલે ગામડે ગામડે આ રીતે જે કહેવાય કે શ્રદ્ધાનો દીપક જલાવવાનું કામ રામજી બાપા કરે છે. ખૂબ જબરજસ્ત સેવાનું કામ છે, દાન પુણ્યનું કામ છે. અને મારું ગામ મોટી સમસ્ત ગામ આ કામ કરેલું છે. ગામ પર બી અને ગામના લોકો પર બી બહુ ખૂબ અમને બી ગર્વ છે કે અન્ય લોકો માટે ગામ પ્રેરણારૂપ બનેલું છે. હા, ઠંડો ને પવન. જો આ રીતે આખી ટી શર્ટો બનાવીશ ગામના યુવાનો લોકો માટે, રામ રામ મોટી ઈસરોલ તરીકે. અને જો આપણને બી ટી શર્ટ મળી ગઈ છે, મળી ગઈ છે, 42 નંબરની છે. જોઈએ તો ઘેર જઈને જોઈએ મારા ભાઈ.
ઘેર જઈને જોઈએ. રામ રામ, આભાર આપનો. ઘેર જઈને ચેક કરી લઈશું. નકર વ્હાઈટ શર્ટ પહેરાઈ જાય છે એટલે. ઓકે, સરસ છે. એટલે સારી રીતે ટી શર્ટ સરસ પડી ગઈ છે. બધા યુવાનોનો આભાર. તમે જોઈ લો સ્ટેજ. મિત્રો, આજના બ્લોગમાં બસ આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી એક લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી. રામ રામ.